મિત્રો એપ્રિલ 2026 ગુજરાત વલસાડ જિલ્લાનું એક નાનકડો કસ્બો ઉમરગામ. એક શાંત ગલી, એક સામાન્ય દિવસ અને એક 60 વર્ષનો માણસ જેનું નામ હતું બાબા, જેને 36 વર્ષથી ઉમરગામના લોકો બાબાના નામથી ઓળખતા હતા. જે પોતાની રોજિંદી જિંદગીમાં મશગુલ હતો, પોતાની રોજિંદી ક્રિયામાં વ્યસ્ત હતો. અચાનક તેની સામે કેટલાક લોકો આવે છે, બેનડ્રેસમાં, સાદા કપડામાં. પણ મિત્રો તેમની આંખોમાં એક ઓળખ હતી જે માત્ર પોલીસની હોય છે. તેમણે એ માણસને જોયો, માણસ ઊભા રહ્યા અને અંતે એ અધિકારીઓએ એ માણસનું નામ લીધું, રાજેશ શ્યામલાલ સિંહ. મિત્રો એ માણસ અટકી ગયો, એ માણસના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે મિત્રો આ નામ છેલ્લા 36 વર્ષથી એ નામથી કોઈએ એને બોલાવ્યો નહીં હોય. 36 વર્ષ મિત્રો, 13,140 દિવસ, અને એ માણસ આજ પડથી ભાગતો હતો અને આ પડ એના સામે ઊભી છે. રાજેશ શ્યામલાલ સિંહ, મુંબઈના કાંદીવલોનું હનુમાનનગર. નાના નાના મકાનો હતા, સાંકડી ગલીઓ, મહેનતુ લોકો, અને રાજેશ એ જ દુનિયાનો હિસ્સો હતો. વ્યવસાય ટેક્સી ડ્રાઈવર. સવારથી સાંજ સુધી મુંબઈના રસ્તાઓ પર ટેક્સી ચલાવી અને પોતાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી. એક સામાન્ય માણસ જેની દુનિયા તેની ટેક્સી, તેની મહોલ્લો અને તેના મિત્રો હતા. સાવ નાનકડી દુનિયા હતી, દુનિયા બહુ મોટી નહોતી એની. પણ જાન્યુઆરી 1990માં એક રાત્રે તેને એક એવો નિર્ણય કર્યો જેને તેની આખી જિંદગીની દિશા બદલી નાખી. મિત્રો, બોરીવલીનો MHB વિસ્તાર, રાજેશનો એક મિત્ર હતો. અને એ મિત્રના ભાઈ પર પહેલાં કોઈએ હુમલો કર્યો મુંબઈની અંદર. કોઈ જૂની દુશ્મની હશે, કોઈ જૂની દુશ્માવટ હશે, જૂનો હિસાબ હશે. અને એના મિત્રે રાજેશ પાસે મદદ માંગી અને મદદની માન આપીને રાજેશ એને મદદ કરવા ગયો. અને એ રાત્રે તેને એ વ્યક્તિ પર જીવલેણો હુમલો કર્યો, ધારદાર હથિયારથી. અંતે લોહી લુહાન અને પછી ભાગવું પડ્યું. પોલીસ આવી. કાંદીવલીના હનુમાનનગરથી રાજેશની ધરપકડ થઈ. IPCની કલમ 307 લાગી રાજેશ પર. હત્યાનો પ્રયાસ અને ગંભીર આરોપો લાગ્યા. કેસ નોંધાયો, જેલ ગયો અને થોડા મહિના પછી જામીન મળ્યા. અને મિત્રો, અહીંથી શરૂ થાય છે અસલ વાર્તા આ રાજેશની. જામીન મળ્યા પછી રાજેશે એક નિર્ણય કર્યો. એ કોર્ટની તારીખે કોર્ટમાં ના ગયો. એક વાર નહીં, બે વાર નહીં, ક્યારેય ના ગયો. અંતે દિંડોશી કોર્ટે વારંવાર સમન્સ મોકલ્યા. રાજેશ ગાયબ રહ્યો. આખરે કોર્ટે નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કર્યું અને NBW જારી કર્યો. પોલીસને આદેશ મળ્યો, શોધો અને તાત્કાલિક ધરપકડ કરો. પણ રાજેશ હવા થઈ ચૂક્યો હતો મુંબઈથી. 1990નો એ સમય યાદ કરો મિત્રો. ન આધાર કાર્ડ હતું, ન CCTV હતા, ન મોબાઈલ ટ્રેકિંગ હતું, ન ડિજિટલ ફૂટપ્રિન્ટનો એટલો બધો ડેટાબેઝ હતો. એક માણસ જો શહેર બદલી નાખે અને પોતાની ઓળખ છુપાવે તો એને શોધવું લગભગ અશક્ય થઈ ગયું હતું. અને રાજેશને આ વાત બરાબર ખબર હતી અને રાજેશે આ જ કર્યું. પહેલાં તે શરૂઆતમાં મુંબઈમાં જ રહ્યો, છુપાઈને ધીરે ધીરે. પરંતુ મિત્રો એને લાગ્યું કે જો મુંબઈમાં રહીશ તો ચોક્કસ મને પોલીસ એક ને એક દિવસ શોધી લેશે. એટલે ધીરે રહીને એ મુંબઈથી ગુજરાત સરકતો ગયો અને આખરે પહોંચ્યો ગુજરાતના વલસાડ જિલ્લાનું ઉમરગામ. મિત્રો, મુંબઈથી આશરે 150 કિલોમીટર દૂર હતું આ એક ગામ, એક નાનો કસ્બો જ્યાં કોઈ તેને ઓળખતું નહોતું. મિત્રો, અંતે તે ઉમરગામ ગયો જ્યાં તેનો કોઈ ઇતિહાસ નહોતો, તેને કોઈ ઓળખતું નહોતું. જામીન પછી તેને લગ્ન કર્યા, 2 બાળકો હતા, પરિવાર હતો અને હવે ઉમરગામમાં એક નવી ઓળખ સાથે, નવા નામ સાથે નવી જિંદગીની શરૂઆત કરી. પણ મિત્રો, એક વસ્તુ હતી જે ક્યારેય બદલી ના શક્યો રાજેશ. પોતાના લોકો સાથેનો લગાવ, પોતાના મૂળ સાથેનો જોડાવ, એટલે કે પોતાના પરિવાર સાથેનો જોડાવ. દીકરા સાથે ક્યારેક વાત કરતો હતો, પત્ની સાથે ક્યારેક સંપર્ક કરતો હતો. અને આ જ 36 વર્ષ પછી તેની સૌથી મોટી નબળાઈ સાબિત થવાની હતી. મિત્રો, બોરીવલી પોલીસ સ્ટેશન, એક ફાઇલ જેમાં રાજેશ શ્યામલાલ સિંહનું નામ હતું, એ ક્યારેય બંધ ન થયું હતી ફાઇલમાં. અધિકારીઓ બદલાયા, ઓફિસરો બદલાયા, વર્ષો બદલાયા, દાયકા વીત્યા, પણ એ ફાઇલ પર એક જ શબ્દ લખેલો હતો, વોન્ટેડ. અને એ વોરંટ સક્રિય હતો, બંધ થયું નહોતું. 2024માં બોરીવલી પોલીસના એક્સટર્મેન્ટ વિભાગના API સાગર સાલુંકેએ એ જૂની ફાઇલ ઉઠાવી અને નક્કી કર્યું કે આ વખતે પીછો નહીં છોડીએ, કોઈ પણ સંજોગે આને પકડીને રહેશું. 1.5 વર્ષ સુધી એ ફાઇલ પર કામ કર્યું. નાના ઇન્ફોર્મેશન એકઠા કર્યા, પોતાના ઇન્ટેલિજન્ટ એક્ટિવ કર્યા અને સૌપ્રથમ API સાલુંકે રાજેશના જૂના ઘરે ગયા. હનુમાનનગર, કાંદીવલી. ઘરમાં રાજેશ નહોતો, પરિવાર નહોતો, ત્યાં મકાન ભાડે આપેલું હતું, એટલે ત્યાં ભાડુઆતો રહેતા હતા. પણ એ ભાડુઆતો પાસે એક વસ્તુ હતી જે રાજેશના પાસે પહોંચવા માટે પૂરતી હતી, પરિવારનો સંપર્ક નંબર, જે કદાચ તેમને પોતાને ખબર નહોતી કે આ નંબર 36 વર્ષ જૂની કહાનીનો છેલ્લો દોરો હશે. API સાલુંકે અટક્યા નહીં. તેમને એ નંબર લીધો અને શરૂ થયું CDR એનાલિસિસ, કોલ ડેટા રેકોર્ડ્સ, દરેક કોલનો હિસાબ,
કોણે કોને કોલ કર્યા, કેટલા વાગે કોલ કર્યા, ક્યાંથી કોલ કર્યો અને ક્યારે કોલ કર્યો, કેટલી વાત થઈ. તપાસમાં એક એક વાત સામે આવી જે બધું બદલી નાખવાની હતી આવનારા દિવસોમાં. મિત્રો, રાજેશ પોતાના પરિવારથી સંપૂર્ણ કપાઈ ગયો નહોતો. એ પોતાના દીકરા સાથે ક્યારેક ક્યારેક વાત કરતો હતો, પોતાની પત્ની સાથે ક્યારેક ક્યારેક વાત કરતો હતો. મિત્રો, આ જ તેની માનવીય નબળાઈ હતી અને કદાચ તેને લાગતું હતું કે આટલા વર્ષો પછી કોણ શોધશે મને, અને એનું માનવું એ આ વખતે ભૂલ ભરેલું હતું. અંતે મિત્રો એ કોલ્સના ટાવર ટ્રેક થયા, લોકેશન નીકળ્યા અને એ જગ્યાનું નામ વારંવાર સામે આવ્યું: વલસાડ ઉમરગામ, વલસાડ ઉમરગામ, ઉમરગામ વલસાડ ગુજરાત. 36 વર્ષ પછી રાજેશ શામલાલ સિંહનું ઠેકાણું મળી ગયું. પણ માત્ર ખાલી લોકેશન મળવું પૂરતું નહોતું, કારણ કે એવડા મોટા ઉમરગામમાં એને શોધવો કઈ રીતના? જો થોડી પણ ભનક મળે તો પાછો એ ગાયબ થઈ જાય. એપીઆઈ સાલુંકીએ જાણતા હતા કે જરા પણ ભનક મળી જો રાજેશને તો એ ફરી ગાયબ થઈ જશે. ટીમ બનાવી ચૂપચાપ ડીસીપી સંદીપ જાદવ, ઝોન 11ના સિનિયર ઇન્સ્પેક્ટર સચિન શાસ્ત્રી અને પીએસઆઈ નીલાંબર અને એપીઆઈ સાગર સાલુંકી આ લોકો ગુજરાત આવ્યા. કોઈ સાયરન નહીં, કોઈ શોર નહીં અને કોઈ લીકેજ નહીં. ગુજરાતમાં અંતે એમને ઉમરગામની ગલીઓ ખૂંદવાનું શરૂ કર્યું, વેશ બદલીને ચૂપકેથી. ઉમરગામની ગલીમાં અંતે એક 60 વર્ષનો માણસ મળ્યો જે 1990માં 24 વર્ષનો હતો, જેને વિચાર્યું હતું કે ભાગી જઈશ, નવી જિંદગી શરૂ કરીશ, કાયદો ભૂલી જશે અને હું બચી જઈશ. પોલીસે તેને ઘેર્યો, તેનું નામ લીધું: રાજેશ શામલાલ સિંહ. એક પળની ખામોશી અને પછી 36 વર્ષની ભાગદોડ એક ક્ષણમાં ખતમ થઈ ગઈ. હાથકડી લાગી અને મુંબઈ તરફ સફર શરૂ થઈ, જ્યાંથી એ 36 વર્ષ પહેલાં ભાગ્યો હતો. હવે જરા વિચારો ઇન્સાન વિશે, વિચારો એ 36 વર્ષ છુપાઈને જીવો એ માણસ. ઉમરગામમાં દરેક અજાણ્યો ચહેરો, દરેક પોલીસની ગાડી અને દરેક દરવાજાનો ખડખડાટ. શું એ રાત્રે એ ચેનથી સૂતો હશે? જે ઇન્સાન મિત્રો કાયદાથી ભાગે છે એ ક્યારેય સાચા અર્થમાં આઝાદ નથી હોતો. જે દિવસે રાજેશે જામીન જમ્પ કરવાનો નિર્ણય કર્યો એ જ દિવસે એને પોતાને એક એવી જેલમાં બંધ કરી દીધી જે એ સળિયાવાળી જેલ કરતાં બહુ જ ખતરનાક જેલ હતી, જેની દિવાલો દેખાતી નહોતી, પણ એ જેલનું પેન બહુ જ ભયાનક હતું. 36 વર્ષ એ જ અદ્રશ્ય જેલમાં રહ્યો આ માણસ, જીવતો રહ્યો એવું માનીને કે હવે કાયદો મને ભૂલી જશે. અંતે રાજેશને મુંબઈ લાવવામાં આવ્યો. દિંડોશ્રી કોર્ટે એ જ અદાલત જેને દાયકાઓ પહેલાં તેની વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું, જેને વારંવાર સમન્સ મોકલ્યા હતા, જેને તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. 36 વર્ષ પછી રાજેશ એક કોર્ટ સામે ઊભો હતો. હવે ટ્રાયલ ફરી શરૂ થશે. 1990ના સાક્ષીઓ કદાચ હશે કે નહીં, જો એના પુરાવા એ વખતના જે દાયકાઓ જૂના છે, અને 60 વર્ષનો માણસ જે પોતાના કૃત્યનો હિસાબ આપશે. હવે 60 વર્ષનો માણસ 36 વર્ષ પછી. મિત્રો, આ કેસનો આખરી નિર્ણય હજુ બાકી છે, પણ આ કહાનીમાં એક વાત છે જે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે. 1990માં રાજેશ એટલા માટે બચ્યો કારણ કે ટેકનોલોજી નહોતી. 2026માં એટલા માટે પકડાયો કારણ કે ટેકનોલોજી છે. CDR એનાલિસિસ, મોબાઈલ ટ્રેકિંગ, ડિજિટલ ફૂટપ્રિન્ટ, દરેક કોલનો હિસાબ. અને વધુ એક વાત, તેને પોતાના દીકરા સાથે વાત કરી, પત્ની સાથે સંપર્ક કર્યો અને આ જ તેની નબળાઈ બની. મિત્રો, કાયદાથી ભાગી શકો, શહેર બદલી શકો, નામ પોતાનું બદલી શકો, પણ પોતાના લોકોથી ભાગી ના શકો. આ સંસારની રિયાલિટી છે. અને હવે વિચારો મિત્રો એ વ્યક્તિ વિશે જેના પર 1990માં હુમલો થયો, જે આ રાત્રે ઘાયલ થયો હતો, એ રાત્રે જેના માટે આ કેસ નોંધાયો હતો. આજે 2026 છે, 36 વર્ષ. શું તેને ન્યાય મળ્યો? શું એ હજી પણ રાહ જોઈ રહ્યો ન્યાયની, કે તેને ક્યારનું માની લીધું કે આ મામલો ત્યાં જ ખતમ થઈ ગયો? આ સવાલ આ કેસ કરતાં ઘણો મોટો છે. બોરીવલી પોલીસે 1.5 વર્ષ સુધી સતત કામ કર્યું. એક જૂની ફાઇલ, એક એક્ટિવ વોરંટ અને એક વિશ્વાસ કે એક દિવસ ચોક્કસ સફળતા મળશે. એપીઆઈ સાગર સાલુંકી, પીએસઆઈ નીલાંબર અને સિનિયર ઇન્સ્પેક્ટર સચિન શાસ્ત્રી અને ડીસીપી સંદીપ જાદવ આ સૌએ એ સાબિત કર્યું કે સિસ્ટમ ધીમી હોય છે પણ અટકતી નથી, અને કોઈ પણ ઓફિસર કોઈ વસ્તુ મનમાં ઠાણી લે તો ચોક્કસ પૂરી થાય છે. તેઓ ભૂલ્યા નહીં, સદંતર કામ કરતા ગયા. નિષ્ફળતા મળતી રહી પણ કામ કરતા ગયા. 36 વર્ષ પછી પણ ભૂલ્યા નહીં કે એ માણસને અમારે પકડવો છે. રાજેશ શામલાલ સિંહ 36 વર્ષ સતત ભાગતો રહ્યો નામ બદલીને, પણ એ કાયદો ભાગ્યો નહીં. કાયદો ક્યારેય મિત્રો ભાગતો નથી. એ કાયદાના હાથ બહુ લાંબા હોય છે. શું મિત્રો તમને લાગે છે કે 36 વર્ષ પછી મળેલી આ ધરપકડ સાચા અર્થમાં ન્યાય છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. અને જો આવી વેરીફાઈડ સાચી કહાનીઓ તમને વિચારતા કરી દે છે તો ધ ટ્રેન્ડિંગ ટોકને સબસ્ક્રાઈબ કરો, કારણ કે અહીં માત્ર ન્યૂઝ નહીં, અસલ કહાનીઓ અમે તમને સંભળાવીએ છીએ. મિત્રો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બેલ આઇકન દબાવો.
નોટિફિકેશન ઓન કરો અને હા, મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી તમે તમારા પરિવારનો ખ્યાલ રાખો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.